વરસાદે જ લોકોની પરેશાની વધારી દીધી છે। પૂર્વ વિસ્તારમાં ક્યાંક પાણી ભરાઈ ગયા છે, ક્યાંક ખાડા પડ્યા છે, તો કૃષ્ણનગરમાં તંત્રની કામગીરીના પોલ ખોલતા દ્રશ્યો પણ સામે આવ્યા છે। પહેલા વરસાદમાં જોર બેસી ગયો, રસ્તા પર પડેલા ખાડામાં કાર ફસાઈ ગઈ, લોકોએ મહા મહેનતે કારને બહાર કાઢી છે। તો કૃષ્ણનગર વિસ્તારના દ્રશ્યો છે, આપ જુઓ, ઠેર ઠેર રોડ રસ્તાઓ પર ખાડા પડેલા છે અને ગઈકાલે જે વરસાદ વરસ્યો તેના કારણે ખાડામાં પાણી ભરાઈ ગયા, વાહન ચાલકોને પરેશાની વેઠવાનો વારો આવ્યો છે। શહેરમાં પહેલો જ વરસાદ અને ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ પણ જોવા મળી રહી છે। સાથે જ ખાડામાં જ્યાં અમદાવાદ મહાનગરપાલિકાએ ખાડાનું સમારકામનું કામ પૂરું ન કર્યું હોય ત્યાં ઠેર ઠેર વાહનો પણ ફસાઈ રહ્યા છે। અત્યારે એક ગાડી માંડ લોકોના પ્રયત્ને બહાર નીકળી છે। જે લોકો છે એમની સાથે ખાસ વાતચીત કરવાનો પણ પ્રયત્ન કરીશું, એમને પૂછીશું, આપ જણાવો કયા પ્રકારે ગાડી ફસાઈ અને કેટલી મહા મહેનતે બહાર નીકળી? અહીંયા તમે જોઈ શકો છો કે કેટલી મ્યુનિસિપાલિટીની બેદરકારીના કારણે કેટલા લોકો અહીંયાના રહીશો હેરાન થાય છે અને આ તો કોઈ નહોતું તો ગાડીમાં એકલા હતા તો અહીંયાના રહીશોએ મહેનત કરીને અને ગાડી બહાર કાઢી। બિલકુલ 30 તારીખ સુધીમાં જે સમારકામ છે, ખોદકામ છે એ પૂર્ણ કરવાની થાય છે કામગીરી, પરંતુ એ કામગીરી નથી પૂરી કરવામાં આવી, જેના કારણે હવે જ્યારે વરસાદ પડ્યો ત્યારે સ્થિતિ કંઈક આ પ્રકારની છે કે જ્યાં ખોદકામમાં ઠેર ઠેર, કારણ કે વરસાદ પડ્યો છે, પાણી ભરાયેલું હોય એટલે દેખાય નહીં, તે પણ સ્થિતિ સ્વાભાવિક છે અને એ પરિસ્થિતિ વચ્ચે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા, Zee 24 કલાક, અમદાવાદ। તો અમદાવાદ